માયા કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે સ્પેશિયલ શાક બનાવશું, વટાણાનું બટાટાનું ટમાટાનું શાક બનાવશું। હવે આપણો તેલ ગરમ થઈ ગયો છે, એમાં આપણે જીરો નાખવાનો છે। પછી ગરમ થઈ જાય એટલે હિંગ નાખવાની છે। હવે આ હિંગ ને આ બધું બેવ સરખું મિક્સ કરીને પછી આપણે એમાં મેથી નાખશું। સરસ ત્રણેય વસ્તુને ચલાવી લેવાની છે। પછી એની અંદર આપણે લીલા મરચાં બે નાખવાના છે। પછી આપણે એની અંદર લાલ મરચાં નાખવાના છે। તમારે બહુ તીખું ન જોતું હોય તો તમે લીલા મરચાં નહીં નાખવાનું। હવે એમાં આપણે ટમાટાં નાખશું। સરસ રીતે આ બધાને ચલાવી લેવાના છે। સરસ ચડી જાય એટલે એની અંદર આપણે મીઠું નાખશું। પછી થોડોક પાણી નાખીને તમે મારો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરજો, ક્યાંથી જોવો છો એ લખજો। હવે આ બધા મસાલા હું નાખું છું। ધાણા પાવડર છે, સૂકો મરચો, હળદર, એ બધું આપણે નાખી દેવાનું છે। સરસ રીતે ચલાવી દેવાનું છે। થોડુંક પાણી નાખીને આપણે 5-10 મિનિટ એને ઢાંકી દેવાનું છે। હવે મેં આમાં ગરમ મસાલો નાખ્યો છે। સરસ લાગે આપણે ગરમ મસાલો નાખીએ તો। હવે આ મસ્ત રીતે ચડી ગયા છે। હવે 5-10 મિનિટ એને આપણે એમાં પાણી નાખીને ઢાંકી દેવાનું છે કે મસાલા બધા મિક્સ થઈ જાય એની અંદર। પછી આપણે એના બટેકા, વટાણા એ બધું નાખીને આપણે ચલાવી લેવાનું છે। આ સરસ રીતે આ બધા સરસ ચડાવી દેવાના છે। હવે આ બધું નાખી દીધું છે। પછી લાસ્ટમાં આપણે મેથી નાખવાની છે। કસ્તુરી મેથી કહેવાય એનાથી જરાક સરસ થાય છે શાક। તમે લોકો કેમ બનાવો છો મને કમેન્ટમાં કહેજો। અને હવે એને આપણે 5 મિનિટ ઢાંકી દેવાનું છે। ઢાંકીને પછી એમાં બધા મસાલા મિક્સ થઈ જાય, થોડો ઘાટો રસ થઈ જાય, સરસ લાગે। હવે આ એને હું ખોલીને જોઈ લઉં છું કેટલું સરસ ઉકળી ગયું છે। એમાં હવે આપણે કોથમીર નાખવાની છે। શાક, દાળ, નાસ્તામાં બધામાં કોથમીર નાખવાની છે। તમે ન નાખતા હો તો નાખજો, છોકરાઓને બહુ ભાવે। હવે મારી મમ્મીએ મને પરોઠા શીખવાડ્યા હતા, હું હવે આ પરોઠા વણી લીધા છે। તમે જોઈ લો કેવી રીતે મેં બનાવ્યા છે। પહેલાં મને નહોતા આવડતા, હવે હું શીખી ગઈ છું। હવે આ સરસ ગરમ થઈ ગયું છે, આપણે ઘીમાં એને શેકી લઈશું। પહેલાં મને આ નહોતા આવડતા, મારી મમ્મી મને શીખવાડ્યું છે। સરસ રીતે હવે હું વણી લઉં છું। હવે મારા છોકરાઓ મજેથી ખાય છે। સરસ રીતે શેકી લેવાનો છે। હવે આ પરોઠા ને શાક ને ભાત ને બધું રસા સાથે અમે આજે ખાશું। તમે લોકો આજે શું બનાવ્યું છે કમેન્ટમાં લખજો મને। તો સરસ રીતે શેકાઈ ગયું છે। હવે આ મારી થાળી રેડી થઈ ગઈ છે। દહીં છે, ભાત, શાક, પરોઠા, છાશ। હવે અમારા ઘરે જો કોણ આવ્યું છે, ગાય માતા છે। કાલે મળશું। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, નવી રેસીપી સાથે।